સબસ્ક્રાઇબ કરો સ્વામિનારાયણ ચરિત્ર યુટ્યુબ ચેનલને અને બેલ આઇકનને દબાવો લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવવા માટે. વાલા ભક્તોને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તારીખ 22મી જૂન 2025 અને રવિવારના રોજ જેઠ વદી યોગીની એકાદશી ઉપવાસ છે. આજ દિવસે સંવત 1856ની સાલમાં પીપલાણામાં ગુરુદેવ શ્રી રામાનંદ સ્વામી અને નીલકંઠ વર્ણીનો પ્રથમ મેળાપ થયો હતો. 88,000 બ્રાહ્મણોને જમાડવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે જ ફળ યોગીની એકાદશીનું વ્રત સાચી રીતે કરનારા પામે છે. 11 ક્ષય છે, તેથી ભગવાન સ્વામિનારાયણની સત્સંગી જીવનની આજ્ઞા પ્રમાણે એકાદશી ઉપવાસ 12ના દિવસે કરવાનો છે. આ એકાદશીની વ્રત કથા, પૂજા વિધિ, ઉપાય આદિ બધી માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું. ખૂબ સુંદર એકાદશીની કથામાં આપણે પ્રવેશ કરીએ. તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક બટન જરૂર દબાવજો. યુધિષ્ઠિર રાજા બોલ્યા, હે મધુ નામના દૈત્યને મારનાર કૃષ્ણ, મેં જેઠ માસના શુક્લ પક્ષની નિર્જળા એકાદશીનું મહાત્મય સાંભળ્યું, પણ જેઠ મહિનાના કૃષ્ણ પક્ષને વિશે કયા નામની એકાદશી થાય છે તે પણ મને કહો. શ્રી કૃષ્ણ બોલ્યા કે હે યુધિષ્ઠિર રાજા, હું વ્રતોમાં ઉત્તમ વ્રત તમારી આગળ કહું છું તે સાંભળો. જે એકાદશીનું વ્રત સર્વ પાપોનો ક્ષય કરનારું, ભોગ દેનારું અને મોક્ષ આપનારું છે. હે નરપતિઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર રાજા, જેઠ મહિનાના કૃષ્ણ પક્ષને વિશે મોટા પાપોને મટાડનારી તથા સંસાર રૂપી સમુદ્રમાં ડૂબેલાઓની પૂર્વે નૌકારૂપ બનેલી જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની યોગીની એવા નામની પ્રસિદ્ધ એકાદશી છે. હે નરોના અધિપતિ, યોગીની એવે નામે પ્રસિદ્ધ એકાદશી 3 જગતમાં સારરૂપ થયેલી છે તે સાંભળો. પૂર્વે શિવની પૂજા કરનારા અલકાપુરીના અધિપતિ કુબેર નામે પ્રસિદ્ધ યક્ષનો હેમમાલી એવે નામે પ્રસિદ્ધ ફૂલ લાવનારો બટુક હતો. તે હેમમાલીને સુંદર રૂપવાળી વિશાલાક્ષી નામની સ્ત્રી હતી. વળી વિશાલાક્ષીને વિશે સ્નેહવાળા હોવાથી કામરૂપી પાસમાં સપડાઈ ગયેલો નિરંતર શિવજીની પૂજાના ટાણે કુબેર નામના યક્ષને સારું ફૂલોને લાવનારો અને એક દિવસે વિશાલાક્ષીનું મુખ જોઈને અતિ મોહિત થઈ ગયેલો તે હેમમાલી માનસ નામના સરોવરમાંથી ફૂલોનો જથ્થો લાવીને પોતાની સ્ત્રી સાથે પ્રેમમાં જોડાયો, અર્થાત પ્રેમ પાસમાં બંધાઈ ગયો. તેથી કુબેરને પૂજન કરવાને ઠેકાણે ફૂલ પહોંચાડવા ન જતા સ્ત્રી સાથે શૃંગાર રમવા ઘેર રહ્યો. હે યુધિષ્ઠિર રાજા, હવે કુબેરજી દેવ મંદિરમાં શિવજીની પૂજા કરે છે. એવામાં મધ્યાહનનો સમય, તેથી ફૂલની વાટ જુએ છે. પણ હેમમાલી બટુક તો ઘેર સ્ત્રીની સાથે રમે છે. એથી ફૂલ ચડાવવાનો વખત જતો રહેવાને લીધે કોપ ચડવાથી યક્ષોના રાજા કુબેર બોલ્યા કે હે યક્ષો, દુષ્ટ મનવાળો હેમમાલી બટુક આજે ફૂલ લઈને શા માટે આવતો નથી એનો નિશ્ચય કરો. એ રીતે વારંવાર કુબેરજી બોલ્યા. યક્ષો બોલ્યા કે હે રાજા કુબેરજી, સ્ત્રીની કામના વાળો, સ્ત્રીને વિશે આસક્ત થયેલો તે હેમમાલી બટુક પોતાની મરજીથી, ઈચ્છાથી સ્ત્રી સાથે રમે છે. આવું યક્ષોનું બોલવું સાંભળીને ક્રોધ ચડાવી કુબેરજીએ તુરંત હેમમાલી બટુકને પૂજાના સ્થાને બોલાવી મંગાવ્યો. હવે હેમમાલી સ્ત્રીની સાથે ક્રીડા કરતો હતો. એવામાં યક્ષરાજ કુબેરનું ઉતાવળું આમંત્રણ જેવું આવ્યું કે તે જ વખતે તે હેમમાલી બટુક પણ વખતસર ફૂલ ન પહોંચાડી શક્યાની વાત યાદ આવવાને લીધે ભય પામવાથી આકુળ વ્યાકુળ નેત્રવાળો એકદમ ઊભો થઈ શિવાલયની અંદર જઈ નમસ્કાર કરીને કુબેરની આગળ ઊભો રહ્યો. તે વખતે તે હેમમાલીને જોવા માત્રમાં જ ક્રોધ આવવાથી લાલચોળ નેત્રો વાળા કુબેર ક્રોધાવિષ્ટ થયા. પછી ક્રોધથી ભરેલા એવા અને જેના હોઠો ફરકે છે એવા કુબેરજી આ પ્રમાણે કહેવા લાગ્યા. કુબેરજી બોલ્યા, હે પાપ્યા, દુષ્ટ વર્ણતુક વાળા, તે આજે દેવોનું અપમાન કર્યું છે એટલા માટે સદા સ્ત્રીની સાથે વિયોગ પામી કોઢિયો થઈ તથા સ્થાનકેથી ભ્રષ્ટ થઈને અધમ સ્થાનકે જા. આવું કુબેરજીનું વચન સાંભળીને તે ઠેકાણેથી તે હેઠો પડ્યો અને કોઢ નીકળવાને લીધે દેહમાં પીડા થવાથી મોટું દુઃખ થવાને લીધે દુઃખી થયો. એ રીતે શરીરે દુઃખી એવો તે હેમમાલી બટુક ભયંકર વન્ય વિશે જળ પણ પામતો નથી, તેમ ખાવાનું પણ પામતો નથી, તેમ દિવસે પણ સુખ પામતો નથી, તેમ રાત્રિના નિદ્રા પણ આવતી નથી.
તેનું એ કારણ છે કે છાયામાં બેસે તો શરીરમાં પીડા થાય છે અને તડકામાં બેસે તો પણ શરીરમાં અત્યંત પીડા થાય છે. એ રીતે દિવસ રાત્રિ જો કે શરીરને વિશે પીડા થાય છે ખરી, તો પણ શંકરની પૂજા કરવાના પ્રતાપથી તેની સ્મરણ શક્તિનો નાશ થયો નથી. એ રીતે જો કે પાપથી પરાભવ પામેલો છે, તો પણ સ્મરણ શક્તિને લીધે પોતાના પૂર્વના કર્મને સંભાળતો વનની અંદર ફરતો હતો. ત્યાંથી પર્વતોમાં ઉત્તમ એવા હિમાચલ પર્વત તરફ ગયો. હે રાજા યુધિષ્ઠિર, તે પર્વતની વિશે જેનું આયુષ્ય બ્રહ્માના 7 દિવસ પર્યંતનું છે એવા તથા તપની ખાણરૂપ ઉત્તમ મુનિ માર્કંડેયને જોવાથી, પાપ કર્મ કરનારો તે હેમમાલી બટુક બ્રહ્માની સભાના સરખો તે મુનિનો આશ્રમ જોવાથી તેની અંદર જઈ દૂરથી તેના ચરણોમાં નમ્યો. એ રીતે તેને દૂરથી નમન કરતો જોવાને લીધે મુનિઓમાં ઉત્તમ એવા માર્કંડેય મુનિ તે હેમમાલી બટુકને કોઢવાળો જોવાથી પરોપકાર કરવાને માટે તે હેમમાલી બટુકને આ વચન કહેવા લાગ્યા. માર્કંડેય ઋષિ પૂછે છે, હે હેમમાલી બટુક, તુને શા કારણથી કોઢ નીકળ્યો છે અને શા કારણથી તું અતિ નિંદવા યોગ્ય થયો છે તે મને કહે. એ રીતે બુદ્ધિમાન એવા માર્કંડેય મુનિના પૂછવાથી તે હેમમાલી બટુક બોલ્યો કે હે મુનિ માર્કંડેય, હું હેમમાલી નામનો બટુક યક્ષોના રાજા કુબેરનો નોકર છું. પ્રતિ દિવસ દરરોજ શિવ પૂજન વખતે માનસ સરોવરમાંથી પુષ્પનો જથ્થો લાવીને કુબેરજીને આપતો હતો. એક દિવસે સ્ત્રીનું સુખ ભોગવવામાં આસક્ત થયેલો હું કામ વ્યાપવાને લીધે આકુળ વ્યાકુળ ચિત્ત હોવાથી સેવાના વખતે ફૂલ પહોંચાડવાનું ભૂલી ગયો. તેથી હે મુનિ માર્કંડેય, ક્રોધ પામેલા એવા રાજાઓના રાજા કુબેરે મને શાપ આપ્યો. એ રીતે શાપ મળવાના માત્રમાં જ કોઢ નીકળવાથી દુખી એવો હું સ્ત્રીની સાથે પણ વિયોગ વાળો થયો છું. હમણાં મારા સારા કર્મ વડે હું તમારી પાસે આવ્યો છું. હે મુનિઓમાં શ્રેષ્ઠ માર્કંડેય મુનિ, સારા અર્થાત દયાવાળા એવા મુનિઓનું ચિત્ત સ્વભાવથી જ પારકાઓનું ભલું કરવામાં સમર્થ હોય છે. એ રીતે હું આપને ભલું કરવામાં સમર્થ માનીને મેં પાપ કરેલ છે, માટે મને કંઈક શિક્ષા કરો. માર્કંડેય મુનિ કહે છે કે તે જે રીતે અહીં મારી આગળ સાચું કહ્યું છે પણ અસત્ય કહ્યું નથી, તેથી હું તને સુખ દેનારા વ્રતનો ઉપદેશ કરું છું, તે સાંભળ. જેઠ માસના કૃષ્ણ પક્ષને વિશે તું યોગીની એકાદશીનું વ્રત કર, કે જે એકાદશીનું વ્રત કરવાથી પુણ્યના પ્રભાવથી તું જરૂર કોઢથી મુક્ત થઈશ. એવી રીતનું મુનિનું વચન સાંભળીને તે હેમમાલી બટુક તે મુનિના પગમાં પૃથ્વી પર દંડની પેઠે પડ્યો. એટલે માર્કંડેય મુનિએ હાથ જાલીને ઉઠાડ્યો. તેથી તે અતિ હર્ષવાન થયો, અર્થાત બહુ રાજી થયો અને માર્કંડેય મુનિના કહેવા પ્રમાણે ઉત્તમ વ્રત કર્યું. તેથી તે હેમમાલી બટુક આ એકાદશીના મહિમાથી દેવતાના સરખા રૂપ વાળો થઈ તથા સ્ત્રીની સાથે સંયોગ સુખ પામીને ઉત્તમ સુખ ભોગવવા લાગ્યો. હે નરપતિઓમાં શ્રેષ્ઠ રાજા, આવા પ્રકારનું યોગીની એકાદશીનું વ્રત કહ્યું છે. વળી 88,000 બ્રાહ્મણોને જમાડવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે જ ફળ યોગીની એકાદશીનું વ્રત કરનારા પામે છે. આ યોગીની એકાદશી મોટા પાપોનો નાશ કરનારી તથા મોટા પુણ્યના ફળને દેનારી છે. જેઠ મહિનાની કૃષ્ણ પક્ષની યોગીની નામની એકાદશી મેં તને કહી. અને હેનરૂપ આ યોગીની એકાદશીના પાઠ કરવાથી અને સાંભળવાથી હજારો ગાયો દીધાનું ફળ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે શ્રી બ્રહ્મ વૈવર્ત પુરાણને વિશે જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની યોગીની નામની એકાદશીનું મહાત્મય કહેલું છે. હવે આપણે કેટલાક એવા ઉપાયો વિશે જોઈએ જે એકાદશીને દિવસે દરેક ભક્તોએ જરૂર કરવા જ જોઈએ. ક્યારેય નહીં રહે પૈસાની કમી. યોગીની એકાદશી પર આ વસ્તુઓનું દાન કરો. વર્ષ 2025માં યોગીની એકાદશીનું વ્રત 22 જૂન 2025 રવિવારના રોજ રાખવામાં આવશે. આ દિવસે દાન કરવાનું વિશેષ મહત્વ છે. આ દિવસે દાન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ચાલો જાણીએ કે આ દિવસે કયા ઉપાયો અને દાન કરવાથી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવી શકાય છે. યોગીની એકાદશીને દિવસે તમે કપડાનું દાન કરી શકો છો. આ દિવસે જરૂરિયાતમંદોને નવા કપડાનું દાન કરવાનો પ્રયાસ કરો અથવા બ્રાહ્મણોને દાન કરો. આ દિવસે ફક્ત પીળા રંગના કપડાનું દાન કરવાનો પ્રયાસ કરો.
ભગવાન વિષ્ણુનો પ્રિય રંગ પીળો છે, તેથી આ દિવસે આ રંગના કપડાનું દાન કરવાથી તેમના આશીર્વાદ અકબંધ રહે છે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે. યોગીની એકાદશીનું વ્રત દર વર્ષે જૂન કે જુલાઈમાં પડે છે. આ સમય દરમિયાન ગરમી ખૂબ જ વધારે હોય છે. આ સમય દરમિયાન લોકોને પાણી આપવાનો પ્રયાસ કરો. પાણીનું માટલું અથવા જગ સ્થાપિત કરાવો. લોકોને પાણી ભરેલું માટલું દાન કરો અથવા તમારા ઘરે આવનાર કોઈ પણ વ્યક્તિને પાણી માટે પૂછો. આ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તરસ્યા વ્યક્તિને પાણી આપવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી શ્રી હરિનારાયણના આશીર્વાદ મળે છે. યોગીની એકાદશી પર અનાજનું દાન કરવાનું વિશેષ મહત્વ છે. આ દિવસે ઘઉં, ચોખા, કઠોળ, ફળોનું દાન કરો. જેમને તેની સૌથી વધુ જરૂર હોય તેમને દાન કરવાનો પ્રયાસ કરો. આમ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં ક્યારેય અનાજની અછત થવા દેતા નથી. યોગીની એકાદશીને દિવસે તુલસી માતાની પૂજા કરો. આમ કરવાથી તમને વિષ્ણુજી અને લક્ષ્મી માતાના આશીર્વાદ મળે છે. આ દિવસે તુલસીના છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવીને માતા તુલસીજીના આશીર્વાદ પણ મેળવો. જો તમે આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો યોગીની એકાદશીને દિવસે બ્રહ્મ મુહૂર્તમાં પૂર્ણ ભક્તિથી ભગવાન વિષ્ણુની પૂજા કરો અને નાગરવેલની પાનના પત્તા ઉપર ઓમ વિષ્ણવે નમઃ લખી ભગવાનના ચરણોમાં અર્પણ કરો. બીજે દિવસે આ પાનને પીળા કપડામાં લપેટીને તિજોરીમાં રાખો. શુભ ફળ મેળવવા માટે યોગીની એકાદશી પર પૂજા કર્યા પછી ગરીબ લોકોને ભોજન, પૈસા અને વસ્ત્રોનું દાન કરવું જોઈએ. આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવા માટે યોગીની એકાદશીને દિવસે સવારે ઉઠો, સ્નાન કરો અને પીળા વસ્ત્રો પહેરો. આ પછી સૂર્યદેવને જળ અર્પણ કરો અને તુલસી માની પાસે ઘીનો દીવો પ્રગટાવો અને જળ ચઢાવો. તુલસી મંત્રનો પણ જાપ કરો. આ કામ કરવાથી આર્થિક સંકટ દૂર થાય છે અને આર્થિક લાભ થવાની સંભાવના રહે છે. જેઠવદી બારસ એટલે કે એકાદશીને દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે 4:36 થી 5:18 સુધી છે, જ્યારે અભિજીત મુહૂર્ત બપોરે 12:18 થી 1:13 સુધી છે. ત્રિપુષ્કર યોગ સાંજે 5:38 થી રાત્રે 1:21 સુધી છે. યોગીની એકાદશીની દિવસે સવારે સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની યોગ્ય રીતે પૂજા કરો. ભગવાનને ફળ અને ફૂલો અર્પણ કરો અને તેમની આરતી ભક્તિ ભાવથી કરો. પ્રસાદ તરીકે ગોળ અને ચણા અર્પણ કરો. આ પૂજાથી ભગવાન વિષ્ણુ તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા લાવશે. તે જ સમયે દેવી લક્ષ્મી તમારા ધનના ભંડારને પણ ભરી દેશે. એ સાથે સૌને જય શ્રી કૃષ્ણ. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, બીજા ભક્તોને શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવજો.